નમસ્કાર મિત્રો, આજે આપણે ઘણા ખરા મિત્રોની માંગ એવી છે કે તમે તાવિયાળોની વાત કરી, ડામોરોની વાત કરી, આમ નાના મોટા બધા ગોત્રની વાત કરી, પણ ખુદ તમારી જ એટલે કે પારગી પરિવારના ઇતિહાસની વાત તમે નથી કરી. એવું ઘણા ખરા ફેસબુક મિત્રોનું, યુટ્યુબ મિત્રોનું, ઇન્સ્ટાગ્રામ મિત્રોનું અને અન્ય મેસેન્જર ગ્રુપમાં મિત્રોનું સૂચન એવું આવ્યું છે કે પારગી પરિવારની વાત કરજો એમ. તો મિત્રો, વખત હતો માગસર સુદ પૂર્ણિમા, લોકમેળો 2011નો પૂરો થયેલો અને સવારમાં શનિવારનો દાડો હતો. રાતભર અમે ભજન કરી છે. મહેન્દ્રજીતસિંહ માલવીયા સાહેબ હતા, નાથુરામજી હતા, રામચંદ્રજી હતા, ભાઈ શ્રી જોરાવરભાઈ હતા, લાલશંકરજી હતા અને અન્ય ઘણા ખરા મિત્રો, ડુંગરપુરના ક્લાસવાભાઈ પ્રોફેસર જેવા અસંખ્ય શ્રદ્ધાળુઓ, દાદપુરી સંપ્રદાયના, ગોવિંદ ગુરુ સંપ્રદાય સહિત નાના મોટા આદિવાસી સમાજમાં જે કંઈ મિત્રો પંથો તરફ વળેલા છે, તમામ પંથના માણસો હતા. રાતભર અમે ભજન કર્યું અને મારા મેં કુટેવ હતી એવા કોફી પીવાની, કડક કોફી. હું કોફી બનાવવા માટે ગયેલો અને મેં ભાઈ જોઈ ગયેલો ઊંચા. એમને બોલાવ્યા. મેં કીધું, આવો ભાઈ, કયા ગામના છો એ? તો એમણે એમનું નામ લીધું, વાત કરી. હું ખુશ થઈ ગયો. પછી હાથ મિલાવ્યા. મેં કીધું, અમારે કાકો કહેતા લે, હા એટલે બોરવણિયાનો પાથું પારગી ખરો હે. એટલે બોરવણિયા શબ્દ મારે કાને ટકરાયું એટલે ખુશ થઈ ગયો. પછી ભાઈની વાત કરી, તમે બોરવણિયાના ખરા તો આપણા માનગઢ ડુંગરે હું કેટલું સેટે પડે. ત્યારે એમનું કહેવાનું 18 કિલોમીટર જેવું સેટે પડ્યા હું એમ. આ રહ્યું. મેં કીધું, તઈ વધારે વસ્તી ખીની હે કે બધા પારગી છે. બીજું તો પછી એક દાડો ભજનનું આપણે આયોજન કરો એમ. તો પછી એમણે આયોજન કર્યું, મને ફોન કર્યો એટલે હું 2 તારીખે ગયો. 3જા મહિનાની 2 તારીખે 2012ની સાલમાં, તારીખ 2/3/2012ના રોજ હું ડાંગાહુરા ધામ, બોરવણિયા, આનંદપુરી, રાજસ્થાનની ધરતી પર પહેલવેલો મેં પગ મેલ્યો. ઘણી બધી વાતો કરી અમે આખો દાડો હાન્નાપોર સુધી. જ્યારે બોલવાનો વારો મારો આવ્યો એવામાં બધાની વેશમાં હું બોલી ગયો કે ભાઈ, હજારો વર્ષ પછી આપણે આજે 65 જણા મળ્યા છે. એ આપણા બાપ દાદાનું, મા બાપનું, દાદા દાદીનું કંઈક કર્મ હતા, આટલા આપણે ભેગા થયા અને આ ભજન ભાવ આરતી કરી દાદા પરદાદાઓની. તો એક વિનંતી કરું હું કે આપણે દર વર્ષે 3જા મહિનાની 2 તારીખે મળીએ. કેવું રહે? તો બધા ખુશ થઈ ગયા અને મેં થોડીક વાતનો ઉમેરો કરી દીધો એટલે એમાં રંગ લાગ્યો વધારે અને બધાએ મારી વાત સ્વીકારી લીધી. મેં કીધું, જુઓ, કનૈયાલાલજી પારગી અને હું અર્જુનભાઈ, આ 2 જણા અમે માનગઢ ઉપર મળ્યા. પહેલવેલા 2 જ ભાઈ મળ્યા. હવે હું રહ્યો ગુજરાતનો, કનૈયાલાલજી રાજસ્થાનના. એટલે ગુજરાત રાજસ્થાન 2ની જોડ. મેં કીધું, આજે તારીખ તો 2, અહીંયા 2 સિરાબ આવશે અહીં તો કેટલા અહીં 2 ટાંગો ને હુરો તો 2, ધારાવીરો 2, જીવો ભીમો 2, ધનોડી મનોડી તો 2 ભાઈ બોલ.
ને વ્યવહારમાં પણ આપણી જોડ ભાઈ બહેનની તો ભાઈ બહેન જ કહેવાય, મામા મામી જ કહેવાય, ફઈ ફુવા જ કહેવાય, દાદા દાદી જ કહેવાય, મા બાપે જ કહેવાય, આ બસમને જ કહેવાય, સાંધો સૂર્ય ધણી ધણિયાણી આ બેની જોડ હે. આવું વિવરણ કર્યું એટલે બધા ખુશ. તો પછી 2013ની સાલમાં અમે આખો તારો પ્રોગ્રામ કર્યો અને છેલ્લે સમાપનમાં અમે વાતચીત કરી અને સારી ત્રીજે વર્ષે મહામિલન સમારંભ કરવાનો થયો. ને એવા પછી આરજે પારગી સાહેબ, સ્વર્ગસ્થ VM પારગી સાહેબ, આ બંને IPS, આ બધા જ મિત્રોને સ્વીકારી લીધું કે ના, આપણે ભાઈ ભાઈ ભેગા થતા હોય તો પછી આપણે એમને એક આયોજન કરીએ, ખવાડીએ. તો પછી દાળ ભાત શાક પૂરી લાડુનું આયોજન થયું. અને આ દેખતા દેખતામાં ભાઈ અમે મોટાભાગના જિલ્લાઓમાં ફર્યા, એમપીમાં બી ફર્યા, બધા કાઠિયાવાડો બી ફર્યા, દ્વારકાધીશ બી ગયા, સોમનાથ બી ગયા, બધે જ ગયા. અમે વેરાવળ ફિશરીઝ કોલેજની પણ મુલાકાત લીધી. અમે SP કચેરી બેટ દ્વારકા ખાતે બી અમે મુલાકાત લીધી, ત્યાં હુઈ પણ રહ્યા અને ઘણી બધી ફર્યા. અમે મધ્યપ્રદેશ સ્વર્ગસ્થ એક પારગી થઈ ગયા, MLA પવેસિંહ પારગી, તો એમના શ્રદ્ધાંજલિ પાઠવવાના બાના હેઠળ અમે બધા મળ્યા હતા. એમના બંને દીકરા છે, બહુ સારું ખાનપાનની વ્યવસ્થા કરેલી, દાલ બાટેની, અને બધા પોતપોતાની રીતે બધી વાતો કરેલી. એ બાદ પાછા મળ્યા અમે ભીલોની ખેડી સેલાના ખાતે મળેલા. પ્રદીપભાઈ પારગી આયોજન બહુ મસ્ત કરેલું. એ પછી અમે બલાલિયાપાલ દરિયાવાદ ડૉક્ટર મુકેશભાઈ પારગીએ બોલાવેલા લગાતાર 3 વર્ષ સુધી, અને ત્યાં પણ એક મેળો બાંધ્યો. ભીલ પારગી સેવા સંસ્થા દ્વારા આયોજિત નવી વસાહત બલાલિયાપાલ સીતામાતા વન દરિયાવાદ ખાતે બી મેળો બાંધ્યો. અહીં ધૂળેટીના દિવસે રાડનો મેળો ફતેપુરામાં, પણ અમે આ બીજી માર્ચનો મેળો ઊભો કરવામાં કનૈયાલાલ પારગીનું અહમ યોગદાન રહ્યું. મેં જ્યારે મિટિંગ લીધી એવા બધે સૂચન સ્વીકારી, બધાના સંસ્થા બનાવવાની. અલગ અલગ નામો આવ્યો. અંતે સર્વાનુમતે અમે ભીલ શબ્દ સ્વીકાર્યો અને ભીલ પારગી સેવા સંસ્થા ઊભી કરી. 2015થી રાજસ્થાન ખાતે રજીસ્ટ્રેશન થયેલી છે, બાંસવાડા ખાતે. એનું કાર્ય રાજસ્થાન રાજ્ય પૂરતું છે. હમણાં આજની તારીખમાં પણ આખા દેશ પૂરતો એનો વિસ્તાર કરવાનો છે લાંબા ગાળે. હવે દેખતા દેખતામાં તો બોરવણિયામાં પબ્લિક ખિસખસાવવા માંડી પાછલા વર્ષોમાં. પછી એક દિવસ પાછો અમે લંબાઈઓ આગળ લીધો. 1 તારીખે અમે રાતભર શું કરીએ, પાઠ પૂજા ભજનો કરીએ, આખી રાત સાંસ્કૃતિક કાર્યક્રમો થાય, અધિકારી પદાધિકારી બધા આવે, તમામ પાર્ટીઓવાળા ત્યાં આવે. ડાંગાવરા ધામ એવી ભૂમિ બની ગઈ છે કે ત્યાં આગળ તમામ પાર્ટીઓવાળા બધા જ ભેગા થઈને બધી જ પાર્ટીઓમાં પાછા અમારા ભાઈ, એટલે મજા આવે. તો ભાજપવાળા બી આવે, કોંગ્રેસવાળા બી આવે, બાપવાળા બી આવે, BTP-વાળા બી આવે, અને જેટલી પાર્ટીઓ ભારતમાં એ બધી પાર્ટીઓ ત્યાં બાંસવાડા ડુંગરપુરમાં ચાલે ભાઈ રાજસ્થાનમાં. એટલે બધા ત્યાં છોરા આવે, છોરાને છોર જે બધા યુવાનો એ બધા પોતપોતાની રીતે રમે, ગાય, ભજનો કરે, જતા રહે. પણ અમે ત્યાં 2 દાડા માટે ભેગા થઈએ છીએ. હમણાં કોઈ રાજનીતિની વાત નથી કરવા દેતા કે ન્યાય માંડે. કોઈ પણ ભાઈને મુખે અમે રાજનીતિની વાત કરવા દેતા નથી ને સાંભળતા નથી.
અરે અમારો મેળો, અમારું મહાસંમેલન ટકીરી યુવા મહાસંમેલનમાં લાકડીઓ લઈને આવવાની મનાઈ છે, બંદૂકો લઈને આવવાની મનાઈ, ધારીએ ચપ્પુ, કોઈ પણ હથિયાર વગર ગાવા રમવાનો જ મેળો, ઢોલ વાજા હાથે, ડાલો હાથે, બસ એ રીતે અમારો મહામિલન સમારોહ થાય છે. હવે પારગી પરિવારની વાત કરીએ ભાઈ, કારણ કે આપણો ઇતિહાસ આદિવાસી ઇતિહાસ મૌખિક પરંપરામાં છે, લેખિતમાં નથી. અત્યાર સુધીનો ઇતિહાસ આપણો દેખીએ, આપણા દેશનો, આપણા ભારતનો ને દુનિયાનો આદિવાસીનો, તો દુનિયાનો આદિવાસી મૂળ નિવાસી તે ખરો જ, આખી દુનિયાનો મૂળ વાસી તે ખરો જ, પરંતુ આદિવાસીના પૂર્વજોનો ઇતિહાસ જોઈએ એટલો આખી દુનિયાના બધા જ દેશો આપણે દેખીએ આદિવાસી વહેલા હતા એ તમામે, તો એમનો ઇતિહાસ લખાયેલો નથી વિધિસરનો. હમણાં બધા લખે જાગતા થયા છે, પણ કહેવાય છે કે ધારમાંથી નીકળ્યો પારગી, પાટ ચિત્તોડની વાટ કહેવાય છે, પાટ ચિત્તોડની વાટે. મેવલ તે મસાકો કહેવાય, મેવલ 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 એટલે કે ભાઈ મેવલા ભાઈ નામનો એક દાદા થઈ ગયા અને એમની આણ વર્તાતી હતી ડુંગરપુર, બાંસવાડા, ચિત્તોડગઢ, પ્રતાપગઢ ને વચ્ચેના એરિયામાં. એ અમારા પૂર્વજ હતા. એટલે આજે પણ કહેવાય છે કે ભાઈ હું મેવલિયો પારગી એમ. તો જ્યારે અકબર બાદશાહે ચડાઈ કરી ચિત્તોડગઢ ઉપર, એ વખતે બધું આદિવાસી પ્રજા નાહી છૂટેલી દક્ષિણ તરફ, બધા આવતા રહ્યા મેરના. તો એમાં ઘણા ઊંડાણમાં જઈએ ને બધાએ, તો જેટલી આદિવાસીમાં ગોત્રે બધી એક જ આવીને મળે પાછળ હમણાં આજની તારીખમાં. ખૂબ ઊંડા ઉતરીએ, ખૂબ સંશોધન કરીએ, ખૂબ પોતાની કુળદેવી શોધીએ, દાદા દાદીઓ બધું ઊંડાણમાં જઈએ તો હુતે હું કંઈ જઈને આવે, મૂળ એક જ આવીને મળે પાછો. અને કંઈક અંશે ભાઈ લોકવાયકામાં મહારાણા પ્રતાપ હાથે જઈને મળે પાછું. એટલે આપણે ખૂબ ને ઊંડા ઉતરી જતા. સારું રે, જેમ છે આપણી વાતે એ વાતે આપણે ચાલવા દઈએ, કારણ કે મહારાણા પ્રતાપને હાસંભાવાળા જ આપણે હતા બધા આદિવાસી. એટલે જૂનો ઇતિહાસ શોધવા જઈએ તો બધું મૂળમાં આદિવાસીને જેટલા ગોત્ર અહીં મૂળમાં આવીને એક મૂળિયું થોડ આવીને મળે પાછું. એટલે અહીંયા પાછું જફા થાય એવી કામ છે. પણ જ્યારે અકબર બાદશાહે ચડાઈ કરી તેવા મહારાણા પ્રતાપ તાબેને થયા. ઘણી બધું ઔરંગઝેબને આ તે મોગલ સામ્રાજ્ય ઘણું બધું વિતાડ્યું આપણો દેશમાં, મંદિરો છેદન ફેદન કર્યો મોહમ્મદ ગઝની જેવાએ. આ વખતે આખો મોટાભાગનો આદિવાસી સમાજ પાછો દક્ષિણ તરફ આવે છે. એમાં ઉદયપુરમાં હરાડા તાલુકો છે. હરાડામાં બધા હરમોલ કહેવાય આજની તારીખમાં, હરમોલ પારગી એમ. હરાડામાં હરમોલ, પારગી, નિસરતા અને મેળા, આ ચાર અટક અહીં આપણે આદિવાસી મૂળમાં એક જ આવીને મળે છે. એ કઈ રીતે? સોરી પહેણાવેલી હોળી તુળેટીનો દાડો ભાઈ બધા પારગી ભેગા થઈને જ્યાં સોરીને તોય મળવા સારું, તારે વેવણે ડોળમાં રખોડો ઓગાળીને તુળેટી કરવા દોડી. તે બીજા શું કર્યા, કૂદી અને પાટ ઉપર વળજી નાખેલી, એની ઉપર મેલ્લો કડો મેળી ઉપર, તેની પર સડી જાય મેળી પર, એટલે ઈગા મેળા કહેવાય. અને બીજા વાળનો પોલો પાડીને નીહરી ગયા શોખમાં, એટલે ઈગા નહેરતા કહેવાય. ખાટલે બેઠીલા રહ્યા, એ જેમ કરવું એમ કર ને ભાઈ, બગડવું હોય તો બગાડે, એ પારગી. આજે નહેરતા હે નિસરતા એ પારગી છે. મેળા અટક છે આપણી આ દાહોદ વિસ્તારમાં, જાલોદમાં, ફતેપુરા સાઈડમાં મેળા વધારે છે, નિસરતા બી વધારે છે આ બાજુમાં પૂર્વ ગાળામાં. એ બધા પારગી છે મૂળમાં. હરાડા તાલુકો આખો પારગી છે. ત્યાં યશવંતભાઈ કરીને હરમોર શિક્ષક છે,
એમને ઘરે બી અમે ખાધું છે. મુકેશભાઈ મોતીભાઈ પારગી હતા, ખોખરવાવાળાને બધા અમે જયસિંહ રૂપા ડામોર 3 જણા હતા અમે. અને તે હરાડામાં ગોગુંદામાં મહારાણા પ્રતાપની સમાધિ બી જોઈએ, મેવાડનું રાજચિહ્ન બી જોઈએ જાતે. અને ખાસ કરીને પેલો કૂવો ખણી લો, આપણા આદિવાસી સમાજનો જ કૂવો. આપણા આદિવાસીમાં ભાઈઓ ખરા કે અમુક દગાવાળા પાછા કહેવાય કે દગો કોઈનો હગો નથી. હાલા કૂવો તો ખણાયો પારકીઓ પાસે, પૈસા નહીં આલ્યા. પછી એક દાડો શું કર્યું, બધા મોજ કરવા બેઠા હાંસ પડે. એટલે એમાં ફિલ્ટર પાણી, તો એમાં કેવું કર્યું, મોડ આવતી આવે મોડ. આ બાજુમાં પાણી રહે ને આ બાજુમાં શરાબ રહે. એટલે જ્યારે સામેવાળાને વારો આવતો એટલે એમને હાલવાનો દારૂ હાલવાનો, એટલે કે દારૂ પીએ. ત્યારે પારગીનો વારો આવે એટલે એને પાણી હાલવાનું, એ પાણી પીએ. હવે પહેલાં કૂવો ખોદાવવાવાળા હતા, એક આ દારૂ પી લટ્ટું થઈ જ ગયા. અને ખોદવાવાળા તો ખાલી પાણી જ પીધેલું, પારગી હતા, ઈરાદો કરેલો. તો લટ્ટું થઈ ગયા એટલે એને ઓછા કરી કૂવા ઉતારીને કૂવો તો બૂરી દીધો. ને તો હા પછી આવતા રહ્યા. કંઈ આવ્યા ગલિયાગોટમાં. આ એક દંતકથા હે હો કે ભાઈ, પૂર્વજોને મોઢે ઢોલીઓને મોઢે કવિઓને મોઢે સંભળાયેલી, ખરો ખોટું માલિક જાણે. આ જે કંઈ વાતો કરી છે આ, પણ ગલિયા ડામોરનું કહેવાય. ગલિયા ડામોરની બેન મહેમાન આવેલી, એના ભાઈને કહે કે ભાઈ આપણા ગામની બાગોળે 2 ભાઈ 8 ભાઈ બહેન હે, એમાં ટાંગો હુરો, ધારો વીરો, જીવો ભીમો, ધનુડી મનુડી આવો નામ બી પૂછી લીધે હે. ઘણા બળવાન હે ને ભાઈ, તને નથી બનવા દે હવે. પછી ગલિયા ડામોરે વડલાનો શેપ કાઢી, હેસર કાઢી, આખે ડીલી સોપડી અને પેલા 8 ભાઈ બહેનને ઉતરેલા ગામની પાગોળે તો જો. અને પછી પૂછે ને ભાઈ કઈ જો હો તમે? તારે કે ભાઈ રહેવું હે. તારે કે આ ગામની માતા મને જો દશા મારી કરી, મને પરખી ગઈ હે, હું તમ જ જેવો હતો. ઓ તાર તો નથી રહેવું. ત્યાં પાસે અર્થોના પાસે ઓડામાં આવ્યા, ઓડા વાળીને તો ઓડામાં રહ્યા. જૂનું ગામે અર્થોણાનો ઓડા કહેવાય હે, ઓડામાં રહ્યા. અને પછી ત્યાં પાસે અર્થોણા આવ્યા સોથમાલ કને, બોરવણિયાની વેશમાં બંધણે કોતરના. એટલે તો જઈને બરાબર વાતમાં બંધાયા, નક્કી કર્યું. અને પછી બોરવણિયામાં આવીને બોરનો ખોટો કઢી અને ખોટી મારી અને ત્યાં પછી વહ્યા. એમાં મેળી બાંધીને રાજ કર્યું. 2 ભાઈ તો રહ્યા બોરવણિયામાં, ડાંગોની હુરો, ધારોની વીરો. પેલી બાજુ હોંદરામાં જીવો ભીમો અગાળ, તનોડી પાળે વેળો પાણા ડામોર હાથે, મનોડી મુંડી મુંડવાડા હાથે પહેણાવેલી. આ રીતે તય વહ્યાનો હુરાનો વંશ વેલો ગુજરાત તરફ આવ્યો. જ્યારે ઘોઘસમાં ડુંગરામાં પાણી પીવા સારું ક્યાળો ખણતા હતા, ત્યારે મેં હું કૂઘો નહીં રહ્યો. આપણે નદીમાં નાનો નહેરે શંખ જેવો, એને હું કહી જાય છે કૂઘો, એમ પીગો કૂઘો નહીં રહ્યો. એનું ગીત છે, કૂગે વાળા પાનવા કેને હોર્યા વાલે મો, કે ભાઈ કૂઘેવાળા પાનવા તો કેને હોર્યા વાલે મો, કૂઘેવાળા પાનવા તમે હાંડે હોર્યા વાલે મો. એવું એક ગીત છે જૂનું ગીત. ઘુગસમાં ખેડાપામાં આવ્યા, બટકવાડામાં બી, પીપલાળામાં બી, વાંગડમાં બી, દરેક ગામોમાં ધીરે ધીરે બધે ફેલાયા. પણ મોટા મોટી પાલે 2 ઘુઘસ પાલ અને ખેડાપા પાલ પારગીઓની. બાકીની નાની પાલે હે, નાના ગામો હે બધા. વધારે વસ્તી થઈ હે ઘુઘસમાં ને ખેડાપામાં. અમે ઘુઘસ ખેડાપો, અમારો રાવા દાદો આવ્યા ભંડારામાં રાયડુંગરીમાં. પછી આ રીતેનો વંશ વેલો ચાલી રહ્યો છે. એટલે પારગી એટલે
પારખી જતો હોય. રાજા મહારાજાની સેનામાં અશ્વદળ કેવા હોય, પાયદળ કેવા હોય, સેના કેવી છે, ઘોડેસવારો કેવા હોય, યોદ્ધાઓ કેવા હોય, એ પારખી જતો. એટલે પરખ કરનારો પેલો કે એંટા બૈરાને પારખી જાય એવો હા કાંતિભાઈ તે. આ કાંતિભાઈ કેવો હોય તો એંટા બૈરાને પારખી જાય. આ બૈરું કેવો સટક સુંગાળી છે કે હુદી છે કે આગો હુદો હોય કે વાંકો હોય કે ટેડો હોય. એટલે આમ મનખ માનવીને એંટાને પારખી જતા, કોડ ગધેડને પારખી જતા. એટલે પરખ કરનારા ઉપરથી પારગી કહેવાયા. કુળદેવીની વાતો કરીએ આપણે તો છેલ્લે તો એક જ માતા એની મળે બધાની પાસે. બધા અલગ અલગ મનવંતારા બધા પ્રવર્તે છે. દરેક ગામોમાં આદિવાસી જે વહેલા છે, દરેક ગામમાં ગામખેડાની માતા છે એ હોવન માતા જ કહેવાય. ભારતના આદિવાસીઓને ગુજરાત રાજસ્થાનમાં ગામની બાગોળે જે ગામખેડાની માતા છે હરેક ગામમાં એ હોવન માતા તરીકે જ ઓળખાય છે. અને માતાજીને વિવિધ નામો આશાપુરા તરીકે બી માને કે ભાઈ આશા પાલવના ઝાડમાંથી નીહરેલી માતા એટલે કે ભાઈ આશાપુરા માતા. બરાબર, એ રીતે આશાપુરા માતા આશા પાલવના ઝાડમાંથી પ્રગટેલી. પછી અરે ભાઈ ચંડી ચામુંડા માતા બી કે એવા ભાઈ પારસ માતાની. તો પારસ માતાનું ધામ હે બદરેલમાં, બહુ જોવા જેવું ધામ હે. અને કાંતિભાઈ પારગીએ બતાવેલું છે. અમે ગયેલા છીએ બધા બોરવણીયાથી, ગુજરાતમાંથી, રાજસ્થાનમાંથી બધા જ પારગી પરિવાર મળીને કાંતિભાઈને ઘેરે રાજ્ય બરવાળા ખાતે પારગી પરિવારને હરાપ છે. કઈ રીતનો હે કે જેમ દરુડીનો વેલ વધે એમ પારગીઓનો વેલ વધવો જોઈએ એમ કેનો હે હવે હરાપ દીધેલો હે સોરીમાં કે પિયોરીઓનો ખોજ જશે અને મારી સસુરાલવાળાનો દરોડીનો વેલ વધે એમ વેલ વધે એમ. આવી વાત હમણાં એક વર્ષથી આપણે સાંભળીએ છીએ ભાઈ. એટલે જાણે તો બધો વર્ષ પેલો વધી રહ્યો હોય. ઇતિહાસ ઘણો ઊંડો હોય, જેટલો જાણીએ એટલો ઓછો પડે. બધાની વિનંતી છે કે તમે જે ગામના હો, જે વિસ્તારમાં રહેતા હો, જે ફળિયામાં રહેતા હો, તો એનો તમારો ઇતિહાસ પહેલો બતાવો. ઇતિહાસ તમે લખો ને ઇતિહાસની વાતો કરો એવી વિનંતી છે. જોહાર, જય આદિવાસી.